નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અતિ ગંભીર બીમારીના કારણે મોતની પથારીમાં પડી ગયેલા દર્દીઓને બચાવનાર હોસ્પિટલ લુણાવાડા કોટેજ હોસ્પિટલની વધુ એક ઉમદા કામગીરી સામે આવેલ છે, જેમાંથી એક દર્દીને મેલેરિયાની અસર ભારે પ્રમાણમાં થઈ હતી। તેમના શરીરના પ્લેટલેટ 10,000ની આસપાસ હતા તથા તેમના લીવર પર પણ ભારે માત્રામાં કમળાની અસર થઈ હતી। તેથી તેમણે સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જે સારવાર દરમિયાન તેમનું જીવન જોખમમાં પડેલું હતું। સાજા થઈને તેમાંથી બહાર આવ્યા તેમણે વધુમાં કહ્યું હતું કે અમારા દીકરાનું જીવન આપનાર ડૉક્ટર સાહેબ શ્રી અને તેમનો પૂરો સ્ટાફગણના અમે ઋણી છીએ, જે અમને આજીવન યાદ રહેશે। દાખલ થયેલા બીજા દર્દીએ પણ લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું। તે દર્દીના લોહીનું પ્રમાણ 1 ગ્રામ હતું તથા અન્ય ગંભીર બીમારીઓથી પીડિત હતું। તેમને યોગ્ય સારવાર કરવામાં આવી। આ હોસ્પિટલ આવા કેસો લઈને જિલ્લા માટે એક ઉત્તમ કાર્ય કરી બતાવ્યું। આવા અનેક દર્દીઓના કેસો હાથ પર લઈને ડૉક્ટર અને તેમનો પૂરો સ્ટાફ દ્વારા યોગ્ય માર્ગદર્શનથી દવાની સારવાર કરાઈ અને દર્દીઓને પણ બચાવી લેવામાં આવ્યા। તેથી તેમના પરિવારજનોએ સમગ્ર હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફગણ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી આશરે 10,000 જેટલા દર્દીઓના કેસોની ઓપીડી કરવામાં આવી હતી, તેમજ 3,000 જેટલા દર્દીઓ દાખલ કરી તેને ખૂબ સરસ સારવાર કરવામાં આવી છે। संदीप देवासी, महिसागर। मैं जूनावाड़ा में काम करता हूँ और यहाँ मेरा चाचा का लड़का का टाइफर मलेरिया गुरुवार को दिन मतलब भर्ती किए, उससे पहले सीरियस में थे। यहाँ मतलब भर्ती किए हैं एक कॉटेज हॉस्पिटल, और यहाँ जितना है दीप सर थे। નમસ્કાર, મારું નામ વીરપુરા દિગ્વિજયસિંહ રામસિંહ છે। અહીંયા કોટેજ હોસ્પિટલની અંદર મારા કાકીશ્રી જે મધુબેન રૂગનાથસિંહને દાખલ કર્યા છે 4-5 દિવસથી। તેમનું 1 ગ્રામ લોહી હોવાથી તેમને અહીંયા દાખલ કર્યા હતા અને અહીંના જે ડૉક્ટર સાહેબ છે તથા નર્સ સ્ટાફ છે તેમની સેવાથી બહુ સારું થઈ ગયું છે તેમને। તો હું અહીંયા કોટેજ હોસ્પિટલના દરેક સ્ટાફને અને સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્તે। નમસ્કાર, હું ડૉક્ટર દીપ મહેતા, જનરલ ફિઝિશિયન તરીકે કોટેજ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે છેલ્લા 5-6 મહિનાથી અહીંયા ફરજ બજાવું છું। અહીંયા અનેક પ્રકારના દર્દીઓનું અનેક પ્રકારની ગંભીર તથા અતિ ગંભીર બીમારીઓના ઇલાજ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે। અહીંયા ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના ખૂબ જ ખરાબ રિપોર્ટ ધરાવતા દર્દીઓને પણ દાખલ કરી અને સારવાર આપવામાં આવેલ છે। અહીંયા આઈસીયુ લેવલ સુધીના પેશન્ટોને પણ સારી રીતે પ્રોપર રિપોર્ટ્સ તથા સારવાર કરી આપવામાં આવે છે। અહીંયા સર્પદંશ, ઝેરી દવા પીધેલા દરેક પ્રકારના કેસોનું પણ સારવાર કરવામાં આવે છે। અહીંયા બીજા અનેક જેમ કે ખૂબ જ લોહીની માત્રા ઓછી તથા કમળો, ઝેરી કમળો જેવી બીમારીઓને લગતા દર્દીઓની પણ સારવાર અમે લોકોએ ખૂબ જ સારી રીતે કરેલી છે।